કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 27માં ભાગમાં જોઈશું સામાન્ય વિજ્ઞાન વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ મહત્વના 60 વન લાઇનર પ્રશ્નો વિશે। કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? તો કઈ કસોટી દ્વારા? વિડાલ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી કરવામાં આવતું હોય છે। કયા વિટામિન ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? વિટામિન સી। કંઠમાળ એટલે કે ગોઈટર કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? આયોડિન। વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ। માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે? ઓટોપ્સી। વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન। દિવેટવાળા દીવામાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે? તો કયો ગુણધર્મ છે? કેશાકર્ષણ, જેના કારણે કેરોસીન દિવેટ વાટે ઉપર ચડે છે। ન્યુમોનિયા શેનો ગંભીર રોગ ગણાય છે? ફેફસાનો। એલઈડીમાં સામાન્ય રીતે કયા રંગો હોય છે? અંબર, લાલ, લીલો અને ભૂરો રંગ। શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે? લાલ રક્તકણો દ્વારા પહોંચે છે। ખડકો જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જીઓલોજી। યકૃતને નુકસાન કરતા રસાયણોને શું કહેવાય છે? હિપેટોટોક્સિન। વેરિયોલા નામના વાયરસથી કયા રોગ થાય છે? શીતળાનો રોગ થાય છે। પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન હોલને કારણે કયા કિરણો પ્રવેશે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર પ્રવેશે છે। શરીરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સ્ફિગ્મોમેનોમીટર। વાળનો રંગ કાળો શાના લીધે આભારી છે? મેલેનિનને કારણે આભારી છે। લાલ કીડીમાં કયો એસિડ રહેલો છે? ફોર્મિક એસિડ। લાળ ગ્રંથિ કયા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે? એમાઇલેઝ। ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જે થોમ્સને। રજત ક્રાંતિ શબ્દો કોના માટે વપરાય છે? ઈંડા ઉત્પાદન માટે રજત ક્રાંતિ શબ્દ વપરાય છે। ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે? મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ। ધરતીકંપના માપન માટે વપરાતું સાધન કયું છે? સિસ્મોગ્રાફ। લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે? ફાઇબ્રિનોજેન। વેલ્ડિંગમાં કયો ગેસ વપરાય છે? એસિટિલિન, પ્રોપેન, બ્યુટેન વગેરે વપરાય છે। સાથે ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન વપરાતો હોય છે। ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ કયો છે? ફ્રીઓન। દાક્તરી વિદ્યાના પિતા કોણ છે? હિપોક્રેટિસ। કયું ભારતીય નગર અવકાશી નગર તરીકે ઓળખાય છે? બેંગ્લોર। વનસ્પતિના સંવેદનો માપનાર સાધનને શું કહે છે? કેસ્કોગ્રાફ। કયા અંગને ચકાસવા માટે સીરમ ક્રિએટિનાઇનનો ટેસ્ટ કરવામાં આવે છે? કિડની। નિપા વાયરસનું પ્રવાહન શેમાં થયું પછી તેના દ્વારા સુવર અસરગ્રસ્ત થયા? તો નિપા વાયરસનું પ્રવાહન ચામાચીડિયામાં થયું, તેના દ્વારા સુવર અસરગ્રસ્ત થયા। ઇલેક્ટ્રિક વાયરનું રેણ એટલે કે સોલ્ડરિંગ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? લેડ અને ટીન। ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય છે? હાઇડ્રોમીટર દ્વારા માપી શકાય છે। માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડનીમાં। ધોવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો? સોડિયમ કાર્બોનેટ। એલપીજીમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? તો એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, જેમાં મિથેન, બ્યુટેન અને પ્રોપેનનો સમાવેશ થાય છે। સેલ્યુલર ફોનના પિતા કોને ઓળખવામાં આવે છે? માર્ટિન કૂપર। ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રિક્લોરોઇથેન ના શોધક કોણ છે? પૌલ મુલ્ફર। મનુષ્યની કિડનીની પથરીમાં મળી આવતું રાસાયણિક સંયોજન એટલે શું? કેલ્શિયમ ઓક્સાલેટ। કઈ યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે? ડાયનેમો, કે જેનું યાંત્રિક શક્તિમાંથી વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય છે। નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલાની આસપાસ હોય છે?
40ની આસપાસ હોય છે. ખડકી જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે જીઓલોજી. યકૃતને નુકસાન કરતા રસાયણોને શું કહે છે? હિપેટોટોક્સિન કહે છે. વેરિયોલા નામના વાયરસથી કયો રોગ થાય છે? શીતળાનો રોગ થાય છે. પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન હોલને કારણે કયા કિરણો પ્રવેશે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રવેશે છે. રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ફિગ્મોમેનોમીટર વપરાય છે. એસ અને પી તરંગો શાની સાથે સંબંધિત છે? ભૂકંપની સાથે સંબંધિત છે. પાકા ટામેટાનો લાલ કલર કોને આભારી છે? કેરોટીનોઇડ્સને આભારી છે. વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે? હાઇગ્રોસ્કોપ કહે છે. રેડિયમના શોધક કોણ છે? મેરી ક્યુરી અને પેરી ક્યુરી. દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. જમીનના અભ્યાસને શું કહેવામાં આવે છે? પીડોલોજી કહે છે. લાલ કીડીના શરીરમાં કયા એસિડને લીધે ચટકો ભરે ત્યારે બળતરા થાય છે? તો લાલ કીડીમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. ટેલિવિઝનના શોધક જણાવો. તો જ્હોન લોગી બેઇડ. ચિરોડીનું રાસાયણિક નામ જણાવો. કેલ્શિયમ સલ્ફેટ ડાઇહાઇડ્રેટ. લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટિકોએગ્યુએન્ટ એ શું છે? તો ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ છે. ડીઝલ વાહનોના ધુમાડામાં કયા પદાર્થો રહેલા છે? કણયુક્ત કચરો અને બેન્ઝીન. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1986માં. વડના ફળને શું કહેવાય? વડના ફળને ટેટા કહે છે. માનસિક દર્દી માટે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિના શોધક કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક કોણ છે? હેનરી ડ્યુનેન્ટ છે. તો મિત્રો, આજે આપણે વાત કરી સામાન્ય વિજ્ઞાન વિશે, જેમાં જોયા મહત્વના 60 વનલાઇનર પ્રશ્નો. મિત્રો, આ વિડીયોની PDF આપને જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.